જય માતાજી દર્શક મિત્રો, આજે આપણી સાથે છે છગન કાકા. અરે છગન કાકા, આ શું કરી રહ્યા છો? અરે સાહેબ, માવો ખાઉં છું. માવો બનાવું છું. ખાઓ છો તમે? હા સાહેબ, બોલો. આ માવો કેમ ખાઓ છો પણ? અરે સાહેબ, માવો તો ખાવો જ પડે. માવો ના ખાઈએ ને તો મજા ના આવે. શું કહેવું દર્શક મિત્રો? માવો ખાવો પડે. તમે ના ખાવા પડે સાહેબ. તમે ખાતા નહીં એટલે ખાવાનું ચાલુ કરો એટલે મજા આવે. આ માવો છોડી દો. અરે સાહેબ, તમે તો પેલા વિડીયોમાં બોલ્યા કે ચા પીવાની બંધ કરો, તો અમને ચા પીવાની બંધ કરી દીધી. હવે તમે માવો બી બંધ કરાવી દેશો. માવો બંધ ના થાય. તમે વિડીયો જેટલાય બનાવી લો, માવો ના બંધ થાય. તમને ખબર છે આ માવા સમજ્યા? મસાલા ગુટકા તમાકુ ખાવાથી કેન્સર થાય છે? અરે સાહેબ, કશું નુકસાન ના થાય. એવું કશું ના હોય. કોઈ કશું કેન્સર બેન્સર ના થાય. અમારે પેલા જે મગન કાકા હતા ને, એ બિલકુલ માવો નતા ખાતા, તોય ઉકળી ગયા. બોલો, રોજ બદામ ને કાજુ ને બધું ખાતા હતા, તોય મરી ગયા. એવું તો તમારા પેલા ભાઈબંધ રામુ કાકા તમારા સાથે માવો મસાલો ગુટકા ને તમાકુ બધું ખાતા હતા, એ તો ગુજરી ગયા. એક બે કેસો એવા થાય સાહેબ, અને અમને તો કશું નથી થયું. અમે તો દેખો એવા તાજા તરુક એકદમ હેમખેમ, કશું ના થાય સાહેબ. આ તો ખાવું પડે સાહેબ. આ કરો, આ મોઢું ખોલીને દેખાડો. મોઢું તો સાહેબ એક ઓગળી બે ઓગળી ખુલી જાય, આટલું ખુલે બસ. બાકી આપણે ખોલીને કરવું શું છે આપણે? છોડી દો તમે. હું તમને માવા મસાલા કેમનું નુકસાન કરે ને એનું વિજ્ઞાન આજે સમજાવીશ. અરે સાહેબ, તમે સમજાવો, પછી જો મને સમજ આવી ગઈ તો હું છોડી દઈશ, નકર હું છોડીશ તો નહીં. શું તમે બી છગન કાકાની જેમ માવો મસાલો ગુટકા તમાકુ બધું ખાઈ રહ્યા છો અને તમને એવું લાગી રહ્યું છે કે તમને કશું નહીં થવાનું? તો તમે બહુ મોટા વહેમમાં છો. અને આજે તમને આ એમ્સનો ડૉક્ટર કમલેશ દરજી બધું જ ડિટેલમાં ગુજરાતીમાં મસ્ત ભાષામાં સરળ ભાષામાં એનું વિજ્ઞાન સમજાવશે. કેમનો તમારો માવો મસાલો મજા આપે છે અને કેમ તમારો માવો મસાલો હાનિકારક છે તમારા માટે. આજે આ વિડીયોમાં દેખીશું. પૂરો વિડીયો દેખજો અને સ્કીપ તો બિલકુલ ના કરતા, છેક સુધી દેખજો. તો આપણે આજે વાત કરીએ કે તમે માવો મસાલો જ્યારે ખાઓ છો, બરાબર, તમે આવી રીતે ઘસો છો, એની અંદર એરેકા નટ, બીટલ નટ, જેને આપણે સોપારી કહીએ, બરાબર, એને તમાકુ સાથે તમે ગ્રહણ કરો છો, મોઢાની અંદર, મુખ મંદિરની અંદર મૂકો છો. હવે તમે કહો છો કે એમાં શું થઈ ગયું? હવે તમે અંદર મોઢામાં મૂકો છો તો તમારા મોઢાની અંદર રિસેપ્ટર હોય. તો રિસેપ્ટર જે હોય ને, તો તમારા મોઢાની અંદરની સાઈડ, તમારા હોઠની પાછળ, તમારા ગાલની પાછળ અને જીભ ઉપર એવા રિસેપ્ટરો હોય. રિસેપ્ટરનો મતલબ છે સંદેશા વાહકો, બરાબર. એની ઉપર કંઈક ટચ થાય ને, તમાકુ ને સોપારી ને આ બધું, એટલે શું કરે, આમાંથી સંદેશા જાય મગજમાં સંદેશા જાય એટલે મગજ કે આહાહા, શું મજાનું કંઈક ખવાયું છે. એટલે મગજ શું કરે, ડોપામાઇન છોડે. ડોપામાઇન માટેનો પૂરો વિડીયો આમાં છે કે કેમની મજા આવે ને, એ અહીં દબાવજો આ વિડીયો પૂરો થાય એટલે તમને ખબર પડશે કે કેમની મજા આવે, બરાબર. તો હવે દેખો, તમે જેવો પહેલો મસાલો ખાઓ ને દિવસનો, એટલે તમારી મજાનું લેવલ જે છે ને 10 સુધી પહોંચે, બરાબર. પછી માવાની ઇફેક્ટ ઓછી થાય, ધીરે અસર ઓછી થઈ જાય, એટલે એ પછીથી જીરો આવે. એટલે શું કરે, ફરીથી બીજો માવો કે ગુટકા ચાલુ કરે. એટલે પછી જે ઉપર જાય ને મજા, એ 10 સુધી ના પહોંચે, તમારી 8 સુધી પહોંચે, બરાબર. પછી તમારે ત્રીજી વાર માવો ખાવો પડે, કારણ કે ફરીથી તો જીરો આવશે ને, માવાની અસર ઓછી થાય. એટલે પછી તમે ત્રીજી વાર જ્યારે ખાશો, બરાબર, એટલે એ 6 પર પહોંચશે તમારી મજા. ફરીથી એ મજા નીચે આવશે. ફરીથી ચોથી વાર ખાશો એટલે હવે 4 ઉપર આવશે. ફરીથી ખાશો તો 2 ઉપર આવશે. અને એક લેવલ આવી જાય એટલે જીરો. એટલે તમને દિવસનો છેલ્લો માવો ખાઓ ને એટલે કોઈ મજા ના આવે, એમ થઈ જાય કે આ બધું શું છે, એવું થઈ જાય. ફરીથી બીજી સવારે ઉઠો એટલે ફરીથી આવી સાયકલો ચાલુ કરો અને તમે એ નશાની અંદર ફસાઈ જાઓ. હવે તમે કહો કે નશો થઈ ગયો તો શું થઈ ગયું, નુકસાન તો કશું નથી, અમને તો કશું નથી થતું. તમે પેકેટ ઉપર દેખતા હશો કે કેન્સરનું માણસનો એક ફોટો રાખેલો હોય છે, તો એ સાચેમાં થાય છે. હવે તમને હું
ઉદાહરણ સાથે સમજાવીશ કે શું શું થાય છે, કેટલા નુકસાન છે, ફોટા સાથે સમજાવીશ. બરાબર, હિંમત રાખજો, વિડીયો પૂરો દેખજો, તમે માવો મસાલો ખાવાનો છોડી દેશો. દેખો, તમે જેવા હવે ખાવાના શરૂ કર્યા, થોડા મહિનાઓની અંદર તમારા મોઢું ખોલવાનું બંધ થઈ જશે, જેવી રીતે છગન કાકાનું. એનું કારણ છે સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ. એનો મતલબ છે તમારા મોઢાની જે ચામડી છે એની નીચે સિમેન્ટ ભરાઈ જાય છે. ફાઇબ્રોસિસનો દેશી મતલબ છે સિમેન્ટ ભરાઈ જવો. એટલે પહેલાં શું થાય, તમારું મોઢું જે છે ને ખુલવાનું બંધ થઈ જાય. એટલે ભગવાન શું કહે કે આ માવા મસાલો માખે છે મુખ મંદિરની અંદર, બરાબર, એટલે એનું મોઢું જ પહેલાં બંધ કરી દો, એટલે નાખી ના શકે. એટલે એનું શું થાય, એને કહેવાય સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ. બરાબર, દેશી મતલબ કે સિમેન્ટ ભરાઈ ગયો મોઢામાં, એટલે મોઢું ના ખુલે. જેમ કે જકન કાકાનું એક વગડાથી વધારે મોઢું ખુલતું નથી. પછી શું થાય, તમે હજી મહિનાઓ સુધી ખાશો ત્યારે તમારા મોઢાની અંદરની ચામડી છે, જીભ છે, એ એમાં સફેદ કલર આવી જશે. એ પૂરી સફેદ થઈ જશે. એને આપણે મેડિકલની ભાષામાં લ્યુકોપ્લેકિયા કહીએ છીએ. દેખો, કંઈક આવી રીતે હોય. પછી તમે માવો મસાલો ઓર ચાલુ રાખશો તો તમને થઈ જશે સ્પીકલ્ડ લ્યુકોપ્લેકિયા, જેને ઇરિથ્રોલ્યુકોપ્લેકિયા બી બોલાય છે. એનો મતલબ છે કે આ જે સફેદ પડ થયું ને તમારા મોઢાની અંદર, એમાં હવે થોડો લાલ રંગ આવવાનું શરૂ થશે. તમે આને લ્યુકોપ્લેકિયા, જે સફેદ ચામડી અને સફેદ ચામડીની અંદર લાલ રંગ થોડો આવ્યો છે, આ સ્ટેજમાં અગર માવો મસાલો બંધ કરી દેશો ને, અને તમારા ડૉક્ટર, જેને કહેવાય કાન નાક ને ગળાના ડૉક્ટર છે, એમને દેખાડી દેશો તો તમે પહેલાં જેવા નોર્મલ થઈ જશો એની દવાઓથી. પર તમે સુધારવાના નથી. એટલે હવે તમે ત્રીજા સ્ટેજમાં જશો, અને ત્રીજું સ્ટેજ છે ઇરિથ્રોપ્લેકિયા, જેને કહેવાય તમારા મોઢાની ચામડીનું લાલાશ પડવું. દેખો આવી રીતે. અને જ્યારે આ સ્ટેજ ઉપર તમે પહોંચી જાઓ તો તમારા કેન્સર થવાના જોખમો છે એ 100 ગણા વધી જાય છે. પછી ડૉક્ટર તમને હેલ્પ કરશે, પણ કેન્સર થશે નહીં થશે એની ગેરંટી નહીં આપે. બરાબર, આના પછી તમે તો બી ના સુધરો તો કંઈક આવું કેન્સર થાય છે, અને એને કહેવાય છે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા. બરાબર, દેશી ભાષામાં આપણે કેન્સર કહીએ. તો કેન્સરની ગાંઠ થાય જ્યારે તમને, બરાબર, એટલે મોઢું તમારું બંધ થઈ જાય. હવે તમે કહો કેન્સર થાય શું થાય, સર્જરી કરીને કાપી કાઢીશું. કાપી કાઢવાથી બી કોઈ ઉપાય નથી. તમારે કીમોથેરાપી લેવી પડશે, રેડિયોથેરાપી લેવી પડશે, અને એટલો ખર્ચો થશે. પછી તમે કહેશો ડૉક્ટર અમને લૂંટે છે. આ બધી દવાઓ વિદેશથી આવે છે, બરાબર, એટલે મોંઘી દાટ દવાઓ હોય છે, અને તમે પૂરા કંગાલ થઈ જશો. ઇન્સ્યોરન્સ નહીં હોય તો એ કંગાલ થઈ જશો, ઇન્સ્યોરન્સ હશે તો એ કંગાલ થઈ જશો. બરાબર, પછી તમે કહેશો ડૉક્ટરે લૂંટ્યા. ના ભાઈ, અમે લૂંટવા માગતા જ નથી તમને. તમે સાજા રહો, તંદુરસ્ત રહો, એવું અમે ઈચ્છીએ છીએ. પછી તમે કહેશો કે પૈસા બી છે અમારા પાસે, અમારા બાપ દાદાએ બહુ પૈસા, 10-15 લાખ રૂપિયા. ના, એ જે કેન્સર છે એકવાર થઈ ગયું પછી મટી ના જાય. પછી એ છે ને તમારી બીજી ત્રીજી જગ્યાએ થાય. એને આપણે કહીએ મેટાસ્ટેસિસ. બરાબર, બીજી જગ્યાએ કેન્સર થવાનું નામ. એટલે એ તમારા ગળામાં બી થાય, ફેફસામાં બી થાય, ને લીવરમાં બી થાય, આંતરડાઓમાં બી થાય. એટલે તમારું જીવન બહુ મુશ્કેલ થઈ જાય. અને તમારા આસપાસ જેટલા તમારા પત્ની છે, તમારા છોકરાઓ છે, તમારા ભાઈઓ છે, એ બધા હેરાન થઈ જશે. અને ધીરે ધીરે કહેશે આ ભાઈ ઉકલી જાય તો સારું, સમજે. તો આવા કામ શું કરવા પડે. છેલ્લે તમારી અસર જે છે તમારા પત્ની તમારા છોકરા ભોગવવાના છે. બાકી લોકોને એટલો ફરક નહીં પડે, પણ તમારા પત્નીનું શું, તમારા બાળકોનું શું, જે તમારા ઉપર નભી રહ્યા છે. તો આ બધા કામો બંધ કરો. ખાવા પીવાની મજા ના લૂંટો. મજા કેમ નહીં આવે જીવનમાં, મજા કેમ વધારવી, એના માટેનો વિડીયો મેં બનાવેલો છે, એ આખો દેખી લો. બરાબર. અને ગુજરાતની માતા બહેનોને નમ્ર વિનંતી છે કે એમના હસબન્ડ, એમના ભાઈ, એમના છોકરાઓને આ માવા મસાલા ના ખાવા દે. એમને થોડું બોલે, સમજાવે, આ વિડીયો દેખાડે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો.
ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આગલા વિડીયોમાં મળીશું.